પલ્લાય ને ઓભરતો નહીં. હું તો હા ગાડીથી થાચી ના આવ્યો છે પાણી ભરલાવું કહું તો પીવું તો પી લે ના પીવું તો પાણી હું તો ઊંઘવા દેજો. મારો બેટો ગરમ થઈ ગયો લ્યો અમારી જેટલી ઉંમર થાય શું કરશે યાર ભાઈ મને હાથે પીવા દે પાણી. લે છોકરા હા ખબર કે મારી વાત તો ખબર તું હા બોલો. આપણે દર વર્ષે કોનુડાની આઠમ ઉજવીએ ખબર હે ને કોનુડા એ તો ખબર હે. પેલી મટુકી ફોડવાની હોવા હોવા. આ એવી તો ઉજવવી પડે ને આપણે એકલા એ ઉજવાય નહીં. હા, એ તો. ગામમાં સરપંચને મળવું પડે ને આપણે હોવા. 5 માણસ ભેગા થાય હોવા. તે તું બોલી આય હું તો બોલી આવું જાય. જા બોલી આય સારા તહેવારમાં કોણ ના જાય? હા, જવું પડે. ઊંઘવાય મોડો ઊભો થઈને જાય. હા જા બેટા આપણે જવું પડે. હા લેલો. મળવા ને એકનો સરપંચ નતો. સરપંચ અલે આ પેલા આપણે આઠમ નહીં આવતી હું ગંદો આવો હું તું કે તે કાકો મને તમને બોલાવતા હતા. તાર કાકો કોણ બોલાવતા હતા હોવા. પણ માર તો આ થોડું કોમ હે ને હા એ તું તાર કાકા હોય બે કર હોય મોકલું. હોય બે કર માર કોમ હતું હા તો બધા એમને હોય મોકલું હો. કે જે કે ઈ બોલાવે હા રે હું તો ઘરે જઈને એમને કહું. એ હારે હા તમારા કાકા ભેગું થવું પડશે. આ આઠે માને સરપંચ ની કર બોલાવા. હા પેલા સરપંચ રે ને હા એ તમને ઈકણ બોલાવે. લે એ તો માથાનો કહો છે યાર કોઈ બોલાય હોય તો શું હતું તો પણ એના કહેતા એમને કોઈ ઘણું કોમ હે ને હા. તો ઈવન ઘેર બોલાવે તમને. હા હેડ સારું. જાણ ને ઓચાઈ મારા બેટા રમેશ જેવો કહેવાય લ્યો. આ હું આટલી ઉંમર હતો મારો બેટો મને કદી સમાચાર પૂછતો નહીં અને હમણાં કદી છોકરાને સરપંચના ઘેર મેકલ્યો પણ સરપંચના ઘેર છોકરો હોય આવ્યો. મારા બેટા આ એમ કેવું ગુંચરું વાજ્યું હોય છે મારા બેટા વસૂલ તેવું રાખશે કે નહીં લ્યા કોઈ ગોળો ગુંચ પણ મારે તપાસ કરવી પડશે. મને મારા છોકરાને કહેવા દઈએ મારો બેટો એ ઊંઘ્યો આખી રાત દાડો કોઈ કામ કરતો નહીં બધું ઊંઘવાનો ધંધો હ ને કાં સરપંચને બધા ભેગા થઈને કોઈ કરતા ના હોય કોઈ અવળું કામ ના કરાય મને પૂછવા દે. એ છોકરા પૂછો માય ઓય કાકા કાકા કરીને બુજા તું આખી જિંદગી હું કેમ કાઢી યાર હું તો બોલ ને સારું રાત પડી રાત તો હો પછી પણ મામા તો બસ હાલ પેલા રમેશ જે છોકરો હતો ને હા સરપંચના ઘરે ગયા મારા બેટા મને લાગે સરકારી મકાન તો પાસ નહીં કરે સોને મોને યાર આપવાનું ખબર આપણે તો ચોમા પોની પી જાય ને આ મારા બેટા બે જણા હજી ચડે યાર ચડા આપણે જઈએ ના આપણે જવું નહીં આપણે વગર બોલાય નહીં જવાનું તો એ હો જે કરવું એ કરે આપણે એમને વગર બોલાય કદી તોય નહીં જવાનું એ હેઠ આપણા ઘરમાં હેઠ અલે છોકરા સરપંચ કેટલા છે આ એમને તો ઘર આવી આવી જઈએ હવે જો ધાબા વાળું આવી મોટું. લે હા તો આપણા બાજુ પેલા હિશોભા નહીં રહ્યા હતા આપણે એવન કીધું હોય તો અરે ઈશા ખોખલીને કોઈ નહીં કેવું એટલે પણ એ તો આપણા ઘરના કેવા બાજુ રહ્યા હતા બાબુ કેવું પડે પણ એમને તો નહીં એ ખોખલી રહે ને એ નહીં એટલે કાકા તમે સમજતા નહીં એમને કેવું પડે. જો સરપંચ ત્યાં કેવું એટલે શું હતું? પૂછ્યો હેડો. અમે ઈશો ખોખલી રહ્યો ને હા એ વાંધે ના ભણેલા હી. જો આ કેટલું લેન હવે કે કોમ સરપંચ છોકરા તું એ જૂઠું બોલી હું તો જૂઠું બોલી મેં જ મને કીધું તું ના ભૂઈ જાય એ સરપંચ એ સરપંચ આવો રમેશ જો ત્યાં ભલા મોડા આવું ઊંઘવાનું હોય તારે આ ટોણે તો રાતે તો ઊંઘવાનું કેવું કરવાનું છે હું રાતે ઊંઘવાનું હોય તા પેલો કનુડાની આઠમ નહીં આવતી ભલા મોડા આવા આવા ખબર હે તો આ પેલું નહીં મટુકી ફોડતા કોક મટુકી દર વર્ષે ફોડીએ ને હોવા એ ફોડવાની એટલે આયોજન કરવાનું. આયોજન કરવાનું હોય તે આયોજન કરવાનું મેં એકલા તો હેડે હું તો સરપંચને ભેગો થઉં પછી સરપંચ કે આવવાના એમાં શું કહેવાનું હોય દર વર્ષે જે કરીએ એ કરવાનું સરપંચ આવો પણ આપણો બસ મોણા તો ભેગા થવા તો હોય ને તો ભાઈ એકલા છે હેડે આવે એમ કેવું મારું હું કહેવા જ માટે આવ્યો કે યાર તો અમે તો કહેવાના આવે એમ કેવું તમને પેલા કહું મારે જણાવવું પડે સરપંચ ક્યાં યાર તમે એટલે એવું ના હોય અમે યાર અરે તમે કોઈક વધુ ઉઠાવો યાર તો તમને ખબર નહીં કશું વાંધો અમે ના ઉઠાઈએ અમે તો કોઈક તહેવાર જ આવીને ઉભા રહીએ
અને ના હોય એક કામ કરો બોલો હવે આ છોકરાને મોકલો તે પેલા ઈસાજીને બોલાવી લાવે યાર છોકરા હા જા પેલા ઈશા ખોખલી બોલ્યા પૈસા કોકરી એટલે ચાલ રમેજી આવું એ બરોબર હું કહું એ. એ નહીં આ ખોખલી બોખલી જો કહેવાના આવે એક કરે રહ્યો બે જણા એ તો યાર થોડુંક કોને થોડું આવ્યું ને એટલે માથા કોક થઈ ગઈ એટલે એટલે પણ એવું બધું ના હોય યાર જા હા તો વાંધો નહીં, હું તો બોલાવીને આવું. હાલ બોલાવીને હાલે છે એ મને તો લાગે ને કોકાય નહીં પેલા એને બોલાવતો છે એ હા ના ગોગરા હા હા હારું મારા કાકા મને બોલાવવા મોકલ્યો પણ હારું હિસાબા ને મારા કાકા બેને વેર હવે હારું બોલાવું કે ના બોલાવું એવું મને હારું અડતું નથી. જવા જ દે મને એક દને તો બોલાવા તો દે શું કહે આ રમેશ ને છે ને મારા બેટા મોણા નહીં હાલ યાર આપણે કશું વાત જણાવે નહીં ડાયરેક્ટ સરપંચ ને બે જણા એકબીજા જગ્યા શું વાતો કરે ને ખબર નહીં પડતી યાર તમે કહેતા જ નહીં આમ ગુજારી આપણે કથા જ નહીં લેવાની એમની યાર હિસાબા બોલો તમને બોલાયા ખાલી બોલાવી આમાં મારા કાકા અને સરપંચ બેને મારી વાત વાપર હા તાર કાકાને ખબર ના પડે છે વચ્ચે નીકળે મને કઈ ના જાય પણ એ નહીં હા. તમે પેલા વિરોધ હા બરોબર એ તો મને ખબર નહીં બરોબર જે બાબત નો એ તો હું એ કહેતો હું ઘેર આવું તમને ખબર તો મારી વાત વાપર હા તાર કાકાની શરમમાં હું નહીં આવતો સરપંચને બોલાવે એટલે આવું રોજ તને કહું છું આ તો વાંધો તમે એમને બોલાતો હેડો તમે હા સરપંચની વાત તો વાપરે જ હું આવીને તાર કાકાની વાત હું નહીં વાપરતો આ તો એમની શરમ માં હેડો તાર આગું કર એવું લ્યા બેન નજીએ તું કહેજે તો કરું ઓહો, હું આવું આજે તમે દેતા પાછો ડબ્બો થાય તો યાર લોટા પડે આજે તમે દેતા હોત યાર ચલો એમ નહીં આવતી હા હા તે માટે પેલા આપણે માટલી ફોડીએ ને હા એ માટે તમારે બધા આપણે બધા ભેગા કર્યા સરપંચના ઘરમાં માટી ફોલવાની છે હા આપણે આઠમ નહીં ઉજવતા ના માટલી ફોડતા ઓહો હા એ એના માટે વાંધો નહીં. હા કોનું રાની ના ના એમ તો કોઈ અમે હાવ કમજોર નહીં હો હેડીન ઉપર ધરાવ્યા છે આ તમારે હવે થઈ જાય ના એટલે પૂછવું એવું પડે નહીં આપણે હાલો. થોડું ટેકો આપ. હાલે હાલો આવો ઈસાજી આવો લ્યો ઓ તું સરપંચ કયો કેમ ઓ તું કયો શું હોય તારે કેમ તારે તહેવારો ચાલવાનું તારે જાત તહેવારો તો ચાલે છે બરોબર છે હા. પણ સડા કોમમાં તમને બોલાયા એ વાત કરો પેલા આ રમેશજી વાત લઈને આવ્યા કેવી આ આઠેમની વંદના તેમની ઓહો. કે આ તો મને છોકરા કીધું કે માછલી ફોલવાની કદાચ હું સરપંચના ઘરે ખોલી આવું એ માટલીની વાત નહીં કરતા યાર તાની યાર એ રમેશજી ભાઈ રમેશજી આ બચ્ચા કો ગયા શું થાય યાર આ ઈસુજી ને કોઈ વાત કરો તમે યાર મારા જ એમને મેન નહીં એટલે પણ આ તહેવારો તો મેળ ના હોય એમ કેવું મારું નહીં બેરાવો તમે એવું થયું મેળ નહીં અમારા એકબીજાને હે ને ઝઘડો થયેલો ને એટલે અમે બોલતા જ નહીં એને એટલે હું દીધું તે આ બાજે ને હવે બોલતા નહીં તમે અહીંયા એમની દોષી હે ને યાર રોજ મારી બેટી ગમે તે મોને ગાળ્યો છે યાર થોડું હોય વાપરવાનું હોય યાર મારે એટલે પણ રોજસેવા દે તો માથાકૂટ ના કરાય યાર વાહ એ સરપંચ હા મારી વાત સાંભળો તમે હું હતું કયો આ ઈશલા ખોખલીની શું વાત સાંભળો અહીંયા એટલે યાર રમેશજી તમે છો આવું બોલો અને ઈશાજી તમે આટલું બેહો ને મારી વાત તો સાંભળો સરપંચ હા બોલો અમારે મારું ઘર ઊંચું હોય એમનું ઘર નીચું હોય હવે દેવાનું પાણી તો થાય એટલે પોણી તો ભાઈ એ પાસે જાય ને ચાલુ એ બાદ જાય યાર અહીંયા પણ નેતાની વાત સાચી હે એમની ડોશી રે કૂતરાનો મોળા ને મલાળાનો મોળા ગાળે દે અહીંયા દોષીની વાત ના કરશો યાર મારે યાર અરે રમેશજી કઈ ભોય બેહો ને અલ્યા હું બેહાઈ યાર બેહાઈ વાત જ નહીં કરતા યાર બેહો અને ઈશાજી હા તમે તમારા બાપા જેવા છો ચમ યાર તમારા ભેમુભાઈ આટલા ઊંચા અવાજથી જ બોલતા અલ્યા બોલે જ નતા ને યાર એવું થોડું ચાલતા ના યાર જે વાતો કરે ભાઈ કે બાદમાં ઝઘડા તો એમની દોષી ફોલે યાર અરે પણ હું એમ કહું ડોસ્યો વાગ્યા માથાકૂટ ના કરાય પણ તમને હું કોઈ એક વાર તો મારો બેટો હું હેડે ફોને જોયું હતું ને કે ભય પડે તો ને મારો વાત પાઈ નાખ્યો તો એની દોષી એવી છે યાર આ લોકો ડોસ્યો વાગ્યા માથાકૂટ ના કરાય એમ કેવું મારે સરપંચ મારી વાત સાંભળો હું કયો બૈરો અને આદમી ના બોલાય બૈરો ગમે બાજી જાય આદમી તો બોલવાનું આવે સાહેબમાં પણ તમે બે આદમી થી તમે જ બોલતા નહીં હું તો ઘણું બોલવા માંગુ પણ અવરું તો આ ઈશલો ખોખલી ગયો ને અવરું ફરી અરે જાય એ તો સારું બોલો તમે સાહેબ પણ પાડું અને હાથ ભય પાડું પાડવાની નિરોક્ષાલ આખી જિંદગી પાડું પાડું ભાઈ ધંધો જ આવ્યો તમારે મારે હવે મગજમાં પેલું થઈ ગયું
અને રમેશજી બોલો. આ છોકરા તમારે મેકલજો પેલા કોંજીને બોલાયેલા છો કોંજી આવશે તો હું નહીં બોલું કે સરપંચ ચોખ્ખું કહું હું તો હાલ નાહી જઈ યાર અરે એનાથી વાતે નહોતી તમે ચમકો યાર હવે મારી વાત સાંભળો હા આપણે મટકી ફોનનો પ્રોગ્રામ કરવો હોય ને આયોજન કરવું હોય તો કોંજી અમન નહીં એ પણ એ ગામનો જ છે કે અજય ગોમનો ખરો પણ એ તમે નહીં માનો પોલ અમે એવું આયોજન કર્યું ને હા. કે મારો બેટો માટકી તો સાઈડમાં નહીં અને ભૂલો મારી ડોશીના માથામાં તો કરીને છોડી દે માથું ફોઈ નાખ્યું લોહી લોહી થઈ ડોશી હા કોંજી આવું કર્યું કોંજી હોય એટલે કોંજી આવશે ને તો આપણે અમને નહીં ઉપાડીએ પણ એક કામ કરજો ને હા. કોંજી લઈએ તમારે ડોસી ક્યાં રાખજો ના ડોશી કોનનું જોવા તો આવે જ ને તમને આવે યાર તો ભાઈ ગામનો ભાઈ તો એ કોંજી તો આવવાનો જ જો કે યાર. કોંજી છોકરો આવશે ચાલશે તો ભાઈ છોકરાને બોલાયેલા આજે છોકરાને બોલાવો એટલે છોકરા હા જ્યાં કોઈની છોકરા બોલીએ રે તો હું બોલું છોકરાનું નામ શું હે? ગોબરો ગોબડા બોલતા હો? ઓ આપણો લકડિયામાં ભેગું રમતો હતો ઓય, એ ઓય, ઓય. એ જ ને ઓ હા રેડો પૂછવા દે રમેશભાઈ હા તમારો છોકરો હજી બોલાવે તો શું કોમ હતું એટલે બેસ બેસ તો જેવો કોંજીનો એ તો બહાર ગયા તો કોઈ છે મારું હારું ઊંધું થઈ ભૂઈ જાય તો રાતે તો હાલો બાર જ્યાં સરપંચ બોલાવવા હોય તો સરપંચ બોલો એટલે કશું ને કોનુડો નહીં આવતો હા હા એ બધું આયોજન કરવાનું આ રમેશજી બધાને ભેળા કર્યા હતા ને મારા ઘેર લાઈને અડધી રાતે જન્માષ્ટમી આવે ને કોલોની આ છે આમ હા એટલે આપણે આ ને મટકી ફોનનો પ્રોગ્રામ રાખવાનો યાર સરપંચે તમે બોલાયા એ તો સારું આપણું ઉગતું કહેવાય બરોબર ને સગો આપણે અત્યારે આવું બધું આમ તો કરીએ તો પાછળની પ્રજા આવું બધું શીખે યાર હમ. અને સંસ્કાર ખાયા પડે બરોબર તો સરપંચ હું કહું હા બોલો હવે ના હોય ને તો તૈયારીઓ કરો તાન મટકી ફોડવાની કશો હતો ને બધી તૈયારીઓ કરો હળો શું કેવું બરોબર અને હવે યાર આપણે અમે જે ભૂલી ગયો જે ઝઘડો છે થયો દોષોમાં આપણે મરી જાઉં હવે બાંધવાનું નહીં અને હો. આ 12 મહિનાનો તહેવાર આવે તે હાથમે હળી મળીને ઉજવ બહુ કરે યાર બરોબર આટલું બધું સમજણા હતા આવું ના આવતું ને કરી ભરું જવાય એ તો મારી બેટી મય એમની દોશી એવી મારી દોશી એવી બે મારી બેટી જગ્યા જગ્યા. આમ જતી ખિસકોલીઓ લાલે ને એમ ગોચેમ્બો ખાઈ યાર ગમે દોસ્યો બાકા આપણે જોઈને બેહરીએ પણ આ આદમી વાસી ના મરી એમ કેવું હાલ તે હવે ના હોય તો સરપંચ કરો પેલા કોંજી નાતાન તેમનો છોકરો આવ્યો બરોબર હા. એટલે હવે કાલથી તૈયારીઓ કરી દઈએ બરોબર હા કાલથી તૈયારીઓ કરજો બરાબર હોય ને? બરોબર માટલી બાજી બનશીઓ ને પછી બધું આયોજન ફૂલ કરી દો ખર્ચો બધો તમારો છે સર કશો વાંધો નહીં હોય ને? હું આવી જાય કાલથી, બરાબર લેવા તા મને કશું હા હેલો અને આ સરપંચ પેલી વાત તમે કરતા હેમતાજી નું હતું યાર ઓ જો પેલા નહીં તે બે દાડા બોલતા એમાં ભેગા થતા હોય પેલા હેમતાજી કહેવડાવજો હા તો પેલું ઘર અધૂરું હતું ને વાહ વાહ પેલો ચેક આવી ગયો બરોબર હા હા પણ એમ કે આઠમ પછી આવે અને લઈ જાય આ એમને હું થોડી તકલીફ એમને થોડી શ્વાસની બીમારી છે ને ઓહો. એટલે દુઃખો બાદ નહીં નીકળે એવું એમ? અને જતા એ કોઈ નક્કી નહીં ના ના પણ તો આ ચેકનું તો કહેવડાવી દેજો આ જરા તો હા? હું કહેવાય હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા